હાથ ઉપાડ્યો ખોટું કર્યું. હાથ ઉપાડ્યો જ ને ધંધો લઈને બેઠા તું ગાળ બોલે કેટલું સમજે ને તને મેં કહ્યું ગાડી હું ગાળ બોલ્યો તમારી પાસે પ્રૂફ છે ગાળ મેં બોલ્યો પ્રૂફ છે છે પ્રૂફ તો પછી તમારી પાસે કઈ કઈ વાળો એ તો અમને ખબર પડે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ફરજ પરના એક પીએસઆઈ દ્વારા નાગરિક સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂકને લઈને શહેરમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ ઘટના વડોદરાના સમા વિસ્તાર નજીક બની હતી, જ્યાં ટ્રાફિક પોલીસે ચેકિંગના બહાને એક કાર અટકાવી હતી અને આ પછી ફરજ પર હાજર પીએસઆઈ દ્વારા લાફો માર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને હવે આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વડોદરા શહેરમાં ખાખીના આબરૂના ધજાગરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. વડોદરાના સમા કેનાલ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન એક વાહન ચાલક અને ફરજ પર હાજર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં પીએસઆઈએ પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવીને તે વાહન ચાલકને રોડ વચ્ચે લાફો મારી દીધો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ શરમજનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા વડોદરા સહિત આખા ગુજરાતમાં હોબાળો મચી ગયો છે. જે લોકો ત્યાં ઘટના સ્થળે હાજર હતા તેમનો આરોપ છે કે વાહન ચાલક પોતે કરેલા ગુના બદલ કાયદા અનુસાર દંડ ભરવા તૈયાર હતો. આમ છતાં ફરજ પર હાજર પીએસઆઈએ તમામ સીમાઓ ઓળંગીને વાહન ચાલકને લાફો મારી દીધો છે. કાયદાના રક્ષક જ જ્યારે કાયદો તોડે ત્યારે જનતા કોના ભરોસે રહે તેવો આક્રોશ હવે લોકો સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. આવો નજર કરીએ દ્રશ્યો પર જે વડોદરાથી સામે આવ્યા છે. વગરનો દંડ આપેલો છે આ રહેલો મારી પાસે બધું છે કાલનું. શું બોલ્યો? આ તો એમને કોઈ વાત ના કરે ને અત્યારે. મહેશભાઈ રમેશભાઈ રાખવા છે. હાથ ઉપાડ્યો ખોટું કર્યું. હાથ ઉપાડ્યો જ ને ધંધો લઈને બેઠા તું ગાળ બોલે કેટલું સમજે ને તને મેં કહ્યું ગાડી હું ગાળ બોલ્યો તમારી પાસે પ્રૂફ છે મેં બોલ્યો પ્રૂફ છે પ્રૂફ તો પછી તમારી પાસે કઈ કઈ વાળો એ તો અમને ખબર પડે. વેમો તમે અહીંયા આપી શકો, વેમો લેવા માટે તૈયાર હતા અમે. ઠીક છે, તમે કહો કે ધોકા મારું તારા બેવાડે કે નહીં બેવાડે ગાડીમાં, એટલે મારો ને ધોકા કાઢો ધોકા. પોલીસ વાળા એટલા હાલે સાથ આપે છે કે ધોકા મારવાના માણસોને, ગરીબ માણસને હેરાન કરવાનો, ગરીબ માણસને હેરાન કરવાનો. તને શાંતિથી ગાડી લીધી હોત કોઈ મગજમારી નથી થતી, પણ તમારા મારવાનો હાથ અધિકાર કોઈ આપ્યો મને એ કહી દો પહેલા. તમે હાથ લઈ લે નીચે. હા, તમને કોઈ અધિકાર આપ્યો? તમને અધિકાર કોઈ આપ્યો? સારું પબ્લિક છે અહીંયા. તમે ગાળો દીધી મને, અમને ખબર પડે 2 મિનિટ પણ તમારા મનમાં તમે શું સમજો? પોલીસ તો બહાર સમજો છો. પોલીસ તો વર્દીનો ઘમંડ છે, વર્દીનો ઘમંડ છે. આ વર્દીનો ઘમંડ છે ને, વર્દીનો ઘમંડ છે. આ તારી વર્દી જોજો અમે કેવી થાય. વર્દીનો ઘમંડ છે ને. કરે છે બરાબર છે. સમા કેનાલ હાથ ચાલાકી કરે છે ખાલી. ગાડી એમો લેવા તૈયાર છે તો બી હાથ ચાલાકી કરે છે. બધું પડ્યું છે મારી જોડે, પ્રૂફ બધું છે. ગાળો આપી તમે કેટલી દાદાગીરી વાત કરો? તમે કીધું કે ગાડી બેવ છે, ગાડી બેવ જાવ કીધું તમે. શાંતિ રાખો. તમે શું કીધું કે ધોકો કાઢી મારી, ધોકો કાઢો, હવે કાઢો ધોકો. આ પોલીસ નો આ નિયમ છે, આ નિયમ છે પોલીસ નો. હા, પોલીસ તો આ નિયમ છે.
આ નિયમ છે પોલીસનું? હા, હાથ ચાલાકી કરવાનો નિયમ છે તમારું? ગાડી મોકલી આપો ને, બરાબર છે? મગજમારી કરે છે, ગાડી ડિટેન કરી છે ને લાયસન્સ નથી ડિટેન કરી છે અને લઈ જતો નથી. હા, હાથ ઉપાડવા આલી છે તમને ગાડી? પોલીસ વાળા હાથ ઉપાડવાનો અધિકાર આલે છે? રાજ્યમાં તાજેતરમાં પોલીસ અને સામાન્ય નાગરિકોના ઘર્ષણની ઘટનામાં વધારો થયો છે. આ અગાઉ થોડાક મહિનાઓ પહેલા અમદાવાદના પાલડી વિસ્તારમાં પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં મહિલાને થપ્પડ મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારબાદ પોલીસ સાથે મહિલાએ દુર્વ્યવહાર કર્યાનો વધુ એક વિડીયો સામે આવતા આ વિવાદમાં નવો વળાંક આવ્યો હતો. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરીને કડક કાર્યવાહી કરી હતી અને આ ઘટના બાદ જાહેર જનતામાં રોષ ફેલાતા અમદાવાદ પોલીસે તાત્કાલિક પગલાં ભરીને હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાને સસ્પેન્ડ કર્યા હતા. આ ઘટનાનો વધુ એક સીસીટીવીની વિડીયો ફૂટેજ સામે આવ્યો હતો, જેમાં વાયરલ વિડીયો પહેલા મહિલા દ્વારા ટ્રાફિક પોલીસકર્મી સાથે ઘર્ષણ કરવામાં આવ્યું હોવાનું અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. અને આ પછી આ મહિલાની સામે પણ ગુનો નોંધાયો હતો. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.